બેક હવે એ સમાચારના વાત કરીએ જે આદિવાસી બેલ્ટની ખરેખર કડવી વાસ્તવિકતા ઉજાગર કરે છે। તમે ઘણી જગ્યાએ રોડ રસ્તાના અભાવે જોડીમાં નાખીને કોઈ પ્રસૂતાને હોસ્પિટલ લઈ જવાતી વિડીયો ઘણા બધા જોયા હશે, પરંતુ આ વિડીયોથી હવે જનસેવક, લોકસેવક, ધારાસભ્યને ગમ્યું નથી। ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા રોષે ભરાયા છે અને સરપંચ સંમેલનમાં આકરા શબ્દોમાં વિડીયો ઉતારવાના બનાવોને વખોડ્યો છે। એમને એવું કહેવું છે કે વિડીયો કેમ ઉતારો છો, સારું કામ થાય છે તો વિડીયો ઉતારો। ત્યાંની જનતાના મનમાં એમ પણ હશે કે આ પરિસ્થિતિમાં કારણે રસ્તામાં ડિલિવરી થઈ ગઈ છે। સારા કાર્યો માટે તો સરકાર બખૂબી જાહેરાતો આપે છે, સાથે જ સારા કાર્યો આગળ પણ કરે છે, તો જનતા સુધી સારા કાર્ય તો પહોંચે જ છે, પરંતુ જ્યાં કમી છે, જો નાગરિક એ વિડીયો ઉતારે તો સરપંચ સંમેલનમાં ધારાસભ્યને ગમ્યું નથી। રાજેન્દ્રસિંહ રાઠવા પ્રસૂતાવાળી મહિલાઓને જોડીમાં નાખીને લઈ જવાની ઘટનાને એક હોડ લાગી હોય તેવું જાહેર મંચ પરથી કહી રહ્યા છે। હવે તમે જ બોલો, જો 5-6 કિલોમીટર સુધી આઝાદી બાદથી આજ દિન સુધી રોડ ન બન્યા હોય તો ધારાસભ્ય સાહેબ 4Gના જમાનામાં કોઈ વિડીયો મોકલે છે તો એને હોડ કહેશો? ભૂતકાળમાં એક મંત્રીએ તો ખાડાની ફરિયાદ માટે વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો હતો, એ વોટ્સએપ નંબર બંધ કરી દેવાયો, ખાડા એટલા હતા। અહીંયાથી તો કદાચ આ પ્રકારના વિડીયોથી તો ધારાસભ્ય કેટલા એક્ટિવ છે અથવા તો ધારાસભ્ય સુધી ફરિયાદ પહોંચે છે, પણ શું એ ધારાસભ્યને જ નથી ગમતું? પહેલા જોઈએ કે ધારાસભ્ય સરપંચ સંમેલનમાં કેમ આકરી ટકોર કરી રહ્યા છે। 108 આવે રસ્તાથી 2-3 ખેતર તો જવું પડે કે નહીં જવું પડે? એના માટે કોક જગ્યાએ જયંતિભાઈ, અભયસિંહભાઈએ રસ્તા મંજૂર કરાવ્યા, એટલે હવે હોડ જામીશ તમારા વિસ્તારોમાં સાહેબ। વિડીયો બનાવી મૂકવાના, પણ 108 ત્યાં ગઈ, ઉપરથી 2 ખેતરોથી ઉચકીને 108 ત્યાં આવે, ત્યાંથી દર્દી લઈને આવ્યું, એને કોઈ વિડીયોમાં નથી બતાવતા। એટલે આ 2 કાટલો નહીં ચાલે। આપણને માપવાનું, પોતાને માપવાનું જુદું, અને બીજો કયો માલ સામાન લઈને આવે તેને માપવાનું જુદું। આ 2 મોટી પલ્લી બધા સમજી જાય છે, આ તો કોઈ બોલતા નથી। એટલે ચલો, સહયોગી રફીક ધણીવાલા જોડાશે। રફીક, તમે બહુ જમીની સ્તર ઉપર જાઓ છો દરેક અઠવાડિયે, અને જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, સ્ટોરીઝ તમે આપો છો, આ ટીવી સ્ક્રીન પર ચાલે છે, સરકાર સુધી પહોંચે છે, સરકારને પણ અંદાજો આવે છે કે નહીં અહીંયા વિકાસ નથી પહોંચ્યો, અને સરકારને પણ મદદ થાય છે કે ત્યાં તેઓ કામ કરે, તો ધારાસભ્યએ કેમ સરપંચ સંમેલનમાં કહેવું પડ્યું કે જોડીના જે વિડીયો બની રહ્યા છે હોડ લાગી છે? જે આપણે જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે। આદિવાસી જિલ્લામાં અનેક ગામોમાં રસ્તા નથી। છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકા જેમનો મત વિસ્તાર છે તે ગામોમાં પણ અમુક ગામોમાં રસ્તા નથી। અહીંયા વાત કરીએ કવાંટ અને છોટાઉદેપુરનું સંમેલન રાખવામાં આવ્યું હતું, અને ત્યાં સરપંચના સંમેલનમાં રાજેન્દ્રસિંહભાઈ, મોહનસિંહભાઈ રાઠવા જેવો છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય છે। જે લોકો ગામડાઓમાં રહે છે, રસ્તાની સુવિધા નથી, ને જે પ્રસૂતાની પીડામાં કણસતી મહિલાને જોડીમાં નાખીને લઈ જતા હોય, અને સરકારને જે વિડીયો જે બનાવે છે ને વિડીયો મીડિયા સુધી પહોંચાડે છે, એ વિડીયો મીડિયા દર્શાવે છે, તે આ ધારાસભ્યને એવું લાગ્યું કે ગામડાના સરપંચો આ મીડિયા સુધી વિડીયો પહોંચાડે છે, એટલે સરપંચ સંમેલનમાં એમણે એવું કહી દીધું કે જે વિડીયો તમે બનાવો છો કાચા રસ્તાનો ને એમ્બ્યુલન્સમાં જયારે પહોંચાડો છો, તે એમ્બ્યુલન્સ તો બતાવતા નથી। આવા વિડીયો બનાવો છો, જે રસ્તા બન્યા છે તે દેખાતા નથી। વિકાસ થયો છે, વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ રસ્તા કયા ગામડાઓમાં નથી તે સરપંચ સંમેલનમાં નથી બોલતા। વિકાસની વાતો કરવામાં આવે છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, નસવાડી, છોટાઉદેપુર તાલુકામાં અનેક ગામડાઓ જે છે તે રસ્તાથી વંચિત છે, અનેક ફળિયાઓ રસ્તાથી વંચિત છે। સરકારના ચોપડા ઉપર, પંચાયત માળ મકાન વિભાગના ચોપડા ઉપર 100થી વધુ ફળિયાઓ રસ્તાથી વંચિત જોડાયેલા છે, તે આંકડા છે। જ્યારે પંચાયત માળ મકાન વિભાગે આનો રિપોર્ટ કર્યો છે સરકારમાં અને રસ્તાની માંગણી કરી છે, ત્યારે 2 કિલોમીટર, 1.5 કિલોમીટર ડુંગરની તળેટીઓ વચ્ચે જ્યારે ફળિયાઓ જોડાયેલા હોય અને રસ્તા બનાવવા માટેની જોગવાઈઓ કરવાની હોય,
ત્યારે તે રસ્તાઓ જોગવાઈ કરાતી નથી અને પ્રસૂતાવાળી મહિલાના વિડીયો બનાવે તો સરપંચના સંમેલનોમાં ટીકા કરવામાં આવે છે. તો અહીંયા સવાલ ઉભા થાય છે કે સુવિધાઓ ઊભી કરવામાં આવી તો તમારે શા માટે લોકોને વિડીયો બનાવવો પડે? નથી સુવિધાઓ તો લોકો વિડીયો બનાવે છે અને મીડિયા સુધી પહોંચાડે છે. એટલે માત્ર 2-3 ખેતર પૂરતો જ રસ્તો નથી બન્યો કે જે આપણે સાંભળીએ છીએ કે 3-4 કે 5 કિલોમીટર સુધી આ રીતે આવવું પડે છે અમુક ફળિયાના લોકોને? મેં આપને જણાવી દઉં કે નસવાડી તાલુકાનું જે કેંદા છે ત્યાં 5 કિલોમીટર રસ્તો નથી. ત્યાં જોલીમાં લઈ જવાની ઘટના બની હતી. કવાંટ તાલુકાની તુરખેડા ગામના અત્યારે પણ આજની તારીખમાં પણ અનેક ફળિયાઓ રસ્તાથી વંચિત છે. એવી જ રીતના છોટાઉદેપુર તાલુકાના નસવાડી તાલુકાના અલગ અલગ ગામોમાં રસ્તાની સુવિધા નથી. એક મહિલાનું મોત થયું, હાઈકોર્ટે ટકોર કરી. આવી ઘટનાઓ બનવા છતાંય હજુ તો ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે તમે આવા વિડીયો બનાવીને વાયરલ કરો છો. ત્યારે અહીંયા સવાલ ઉભા થાય છે કે સુવિધાઓ ઊભી કરો, સરપંચોને એવું કહો સંમેલનમાં કે જે બાકી છે તે રસ્તા પૂરા કરી આપશું. તે તો વાત કરતા નથી અને બીજી તરફ રસ્તા બની ગયા છે એની વાત કરો છો, વિડીયો બનાવવાની વાત કરો છો. આજે છોટાઉદેપુર જિલ્લાના એવા ગામો છે જ્યાં ચાલવું મુશ્કેલ છે, પહોંચવું મુશ્કેલ છે. નસવાડી તાલુકાના કુપ્પા ગામમાં જવું હોય તો આજે એવી સ્થિતિ છે કે કોઈ સંજોગોમાં ત્યાં પહોંચી શકાય નહીં. નસવાડીના 5 ગામો એવા છે કે આજે બી સંપર્ક વિહોણા છે. અને બીજી વાત છે કે છોટાઉદેપુરના પણ ગામો છે ત્યાં સંપર્ક ગામડાઓમાં જઈ શકાતો નથી કાચા રસ્તામાં. તો આવા ગામડાઓ છે તે ગામડાઓને રસ્તાની સુવિધા ક્યારે મળશે તે તો જોવાનું રહ્યું. આજે નેશનલ હાઈવે 56 ઉપર 25 ગામોના લોકો રસ્તો બંધ કરી દીધો, નેશનલ હાઈવે બંધ કરી દીધો. એ ગામમાં 12 વર્ષથી રસ્તો નથી બન્યો, ખાડા રસ્તો છે જેને લઈને બાઇક કે 108 એમ્બ્યુલન્સ પહોંચવામાં મુશ્કેલી પડે છે. તેઓ જ ના મત વિસ્તારમાં આજે આંદોલન કરવામાં આવ્યું. એ જ રાજેન્દ્રસિંહભાઈ રાઠવા જે છોટાઉદેપુરના ધારાસભ્ય છે તેઓના મત વિસ્તારમાં આજે 25 ગામના લોકો રોડ ઉપર નેશનલ હાઈવે 56 બંધ કરી દીધો. અને જે ગામના લોકો 3.5 થી 4 કિલોમીટરનો રસ્તો બિસ્માર છે અને ટોટલ તો 7 કિલોમીટરનો બિસ્માર રસ્તો છે. આજે 12 વર્ષ પહેલા રસ્તો બન્યો હતો તે રસ્તો બિસ્માર છે. એ લોકોને પ્રાથમિક શાળાએ, દવાખાને જવા માટેનો બિસ્માર માર્ગ છે અને જેને લઈને તેઓ લોકોએ આખો હાઈવે જામ કર્યો હતો અને પોલીસ બોલાવવી પડી. જી ધન્યવાદ રફીક ધણીવાલા. તો સવાલ એ પણ ઉભો થાય કે જે ધારાસભ્ય ગર્ભિત ચીમકી આપી રહ્યા છે, જો એના જ વિસ્તારમાં અમારા સહયોગીના કહેવા અનુસાર 12 વર્ષથી રસ્તો ન બન્યો હોય તો પછી ધારાસભ્ય સાહેબ કદાચ જમીન પર નથી ઉતરતા અને ધારાસભ્ય સાહેબને ખબર પણ કદાચ હોવી જોઈએ કે તુરખેડાની ઘટનામાં મીડિયા અહેવાલો અને રિપોર્ટ્સ પછી હાઈકોર્ટે સુઓ મોટો લીધી હતી. જે ધારાસભ્ય વિધાનસભામાં બેસે છે, તેમના વિસ્તારના પ્રશ્નો રજૂ કરે છે, તે ધારાસભ્ય જો એમ કહે કે વિડીયો ઉતારીને આ પ્રકારની ફરિયાદ કરવાની હોડ જામી છે, હોડ એટલા માટે સાહેબ જામી છે કે તમે રસ્તા નથી બનાવ્યા અને એના પુરાવા રોજબરોજ અને ખાસ કરીને ચોમાસા દરમિયાન આવતા રહે છે. કેટલાક લોકો તો જીવ પણ ગુમાવે છે. તો પછી હોડ ન જામે તો શું થાય?